રાષ્ટ્રીય અવકાશ દિવસ છે આવતીકાલે. ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આખા રાજ્યમાં આ દિવસને વિશેષ સ્વરૂપે ઉજવવામાં આવી રહ્યો છે. દરેક જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પેસ ક્વિઝનું આયોજન કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવશે. સાથોસાથ સાયન્સ સિટીનો ફ્રી ઓફ કોસ્ટ 3 જે વિદ્યાર્થીઓ જે વિજેતા થશે એ લોકોને સાયન્સ સિટીનો ફ્રી ઓફ પ્રવાસ પણ ગુજકોસ્ટ દ્વારા આયોજન થયું છે. આ આવતીકાલનો આપણો કાર્યક્રમ છે, તમે બધા એમાં સહભાગી થયા જ છો, બરાબર? તો આજના વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિ સાથે અમરેલી જિલ્લામાં એક વિજ્ઞાન ઉત્સવ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. આપણે છે ને પ્લાસ્ટિકની બોટલમાંથી રોકેટ છે એ બનાવ્યું છે. આ પણ જે ઓરિજિનલ રોકેટ છે કે એનો જે સિદ્ધાંત કે ભાઈ કઈ રીતના છે એ હવામાં ફ્લાય કરે છે, આપણે એને કઈ રીતના છે એ લોન્ચ કરી શકીએ છીએ, બરાબર? એ જે સિદ્ધાંત ઉપર કામ કરે છે એ જ સિદ્ધાંત ઉપર છે એ આ કામ કરે છે. તમે ધોરણ 9 ની અંદર ગતિવાળું જે પ્રકરણ છે એની અંદર ગતિનો 3જો નિયમ ભણ્યા છો કે નહીં? ગતિનો 3જો નિયમ આપણને શું શીખવે છે? કોઈને ખ્યાલ છે? ગતિનો 3જો નિયમ આપણને શું શીખવે છે? કે દરેક ક્રિયાબળ સામે એટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ એની વિરુદ્ધ દિશામાં છે એ લાગે છે. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો આને આપણે જ્યારે લોન્ચ કરશું ને ત્યારે સેમ એ કયા સિદ્ધાંત ઉપર કામ કરશે? ન્યૂટનની ગતિના 3જા નિયમ ઉપર. જો તમે અહીં જોઈ શકો છો, બરાબર, કે આ આખું એનું લોન્ચિંગ સ્ટેશન છે કે જેને છે આપણે શેના વડે કનેક્ટ કરેલું છે? હવા પૂરવાના પંપ વડે છે પૂરેલું છે, બરાબર? હવે આની અંદર આપણે છે હવા હશે, બરાબર? હવે આને જે છે હું જ્યારે આની અંદર છે એ અટેચ કરી દઈશ, બરાબર, એટલે શું થશે? તો કે ભાઈ હવા પૂરવાના પંપથી તમે આની અંદર શું પ્રેસ કરો છો? હવા પ્રેસ કરો છો, અને એના કારણે જે આ ઉપરના ભાગમાં રહેલી જે હવા છે એના ઉપર શું લાગે છે? દબાણ લાગે છે. શું લાગે છે? દબાણ, બરાબર? હવે ઈ જે દબાણ લાગે છે ઈ કોને ધક્કો મારશે? તો કે ભાઈ એની અંદર તમે જે 1/3 ભાગનું પાણી ભરેલું છે એને ધક્કો મારશે, બરાબર? પણ ઈ ધક્કો એટલો બધો છે ઈ વધારે હશે, એટલા બધા બળથી છે ઈ ધક્કો લાગશે કે પાણી છે ઈ ફૂલ ફોર્સથી શું થશે? નીચે જશે, બરાબર? થશે હવામાં જશે, બરાબર? આપણે કેટલા મીટર ઊંચી જે છે ઈ બોટલ હવામાં ગઈ ઈ પણ છે ઈ આપણે એની હાઈટ છે ઈ મેજર કરી શકીએ છીએ. અને એના માટેનું સૂત્ર છે H = 1/2 GT². G નું મૂલ્ય આપણને બધાને ખબર છે. G એટલે ગુરુત્વ પ્રયોગ, ખબર છે ને બધાને? ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર? અને T એટલે શું થશે? તો કે ભાઈ તમારો ફોલિંગ ટાઈમ. એક વખત છે એ તમે આને અહીંયાથી લોન્ચ કરી દો છો, પછી હાઈટમાં જેટલી ઊંચાઈએ જાય છે, બરાબર, ત્યાંથી જ્યારે એ નીચે પડવાનું સ્ટાર્ટ કરે છે તો એ નીચે પડવા માટે જેટલા સેકન્ડનો સમયગાળો લે છે તો એને આપણે બેઝ લઈ, એને આધાર લઈ અને આપણે આ રોકેટ આપણું કેટલી ઊંચાઈએ ગયું છે એની ગણતરી છે એ આપણે આ સૂત્રની મદદથી છે એ ઉપર શું લગાડીએ છીએ? દબાણ લગાડીએ છીએ, બરાબર? પ્રેશર લગાડીએ છીએ, એના કારણે પાણી ઉપર બળ લાગે. આ બાજુ વિયાવો ભાઈ, આ બાજુ અને છે જામ રાખો તો ટ્રાફિક રાખો તો પછી ઓલાનું આનું ઇંગ્લિશ ના લીધે જ આવનું છે. ઓકે ઓકે. કરો. ચલો, કોને દોરી ખેંચવા માટે આવું છે? એક જણો ગ્રુપનો દોરી ખેંચવા માટે ને એક જણો સામે પકડ. ભાઈ ભાઈ ફૂલ પ્લે આપ બસ. સ્ટાર્ટ. બનાવેલું હતું રોકેટ. ઘણા ભાઈ પાછળ પાછળ આપણે 108 ક્યાં છે? ચલો 3 2 1 हमारे ही जाएंगे साहब बात छोड़ वो साइंटिस्ट है अब्दुल कलाम નો શિક્ષક છે वो लगी वो 3 2 1 ગો
થઈ ગયું